તો બધાય ભાઈઓને સવારના જય વત્સરાજ, જય શ્રી રામ. કેમ છો? મજામાં? તો આજ તારીખ છે 15/4 અને હું છું અત્યારે જેરુસલમમાં સવારના પૂરમાં. ઠંડીનો માહોલ પણ છે અને એના ભેગો વરસાદનો માહોલ પણ તમે જોઈ શકો ઉપર કે વરસાદનો માહોલ પણ છે. ઠંડી આ સાઈડ તો બહુ પડે છે. નકારિયા બાજુ દરિયાકાંઠો છે એટલે ઇકો થોડીક ઓછું વાતાવરણ છે. તડકોને બે ટાઈટ બહુ હોય અને અહીંયા જેરુસલમમાં ફૂલ ઠંડી જ પડે છે બરાબર. અને અમારી સાઈડ નોર્મલ વેધર હાલે સેબરોડ બાજુ નીકળ્યા. અને જે કોઈને એક વાત મારે કહેવાની છે કે જે કોઈને ઇઝરાયલ આવવું હોય એ પણ ઓછા ખર્ચે બરાબર. તો આપણે રાણા લીલાજી વડોદરા પાસે જઈ અને ફાઇલ મૂકી આવે, કારણ કે ત્યાં વેકેન્સી આવતી જોઈ એટલે ઝડપ તમે જાઓ. જો એમાં તમારે ક્વોલિફિકેશન 10-12 પાસ હોવું જોઈએ બરાબર. ડોક્યુમેન્ટ બધા ઓકે હોવા જોઈએ, PCC કમ્પ્લીટ બધા ડોક્યુમેન્ટ હશે અને નોર્મલ ઇંગ્લિશ આવડતું છે તો તમારું થઈ જશે બરાબર. તો તમે હવે રાહ જોવામાં ઝડપથી તમે પણ પૂગી આવો. જે ઇન્ડિયામાં છે એ લોકો ઇઝરાયલમાં પૂગી આવો, કારણ કે અત્યારે કમાવાની તક છે બધાની. એમાંય મારી ઉંમરના જે છોકરા છે એને તો બહુ ફાયદો છે. તો પહેલાં પૂગી આવો તમે. આપણે બીજાની જેમ નથી કે લીલાજીભાઈ વાર લગાડે કે એટલા દીમાં થશે ને એટલા દીમાં થશે. એ કહે કે ભાઈ એટલા દીમાં થાય એટલે એટલા દીમાં થઈ જાય બરાબર. અને બહુ સારું કામ છે લીલાજીભાઈ વડોદરાનું અને દેવસી મામા એટલે કે દેવસીભાઈ અમર બરાબર. અને દેવસી મામા આપણે અહીંયા ગમે એ કામ પડે આ તે તો ગમે ત્યારે આવે બરાબર. આપણે ગમે ત્યારે કામ પડે કે આ કામ નથી કે આ નથી છે કે આ નથી તો એ ગમે ત્યારે હાજર થઈ જાય. મેન એ જરૂરી છે કે આપણું કોઈક અહીંયા ધ્યાન રાખી શકે એમ બરાબર. તો રાહ જોવામાં તમે પણ આવી જાઓ કે લઈ જાઓ. બાકી જો અમારે કંપનીમાં 9 દિન રજા જ છે એટલે અમારે 9 દી ભરાઈ ગયા. એમાં પગાર ચાલુ છે અને અમે રખડીએ. તો આ બધી દયા લીલાજીભાઈની અને દહી માવાની કહેવાય બરાબર. બાકી તો મારે તમને શું કહેવું, તમને ભરોસો આવે તો ફાઇલ મૂકી આવજો. હાલો તો આગળ તમને હવે હું જેરુસલમનો નજારો બતાડું. તો મસ્ત નજારો છે બરાબર. ગાડીઓ અત્યારે ચાલુ છે અને આગળ જો કાંઈ કંઈક કામ પણ ચાલુ છે. જોવો છે આ બધું ક્લીન રસ્તા જોવો તમે ફરે ક્યાંય કચરો દેખાય ક્યાંય. હા એક જો અહીંયા રોડ જેવું દેખાય, ખાડા થોડોક દેખાય પણ એ તો લોકો રિપેરિંગ કરી દે તો આપણે જોશું છે. બાકી ક્લિનિંગ જો આ તે બધું અહીંયા પછી કામ ચાલુ છે. પછી આ છે અહીંયાનો પેટ્રોલ પંપ. આવો કંઈક નામ છે યેલો. આ અહીંયા પેટ્રોલ પંપ ઘણા સુવિધા એવું છે કે હાથથી ભરી લેવાનું રૂપિયા નાખીને. આપણે ઇન્ડિયાની જેમ રૂપિયા માણસો રાખવાના નહીં. અને અહીંયા જોવા જઈએ ને તો ઇન્ડિયાના ભાવથી પેટ્રોલ ડીઝલ છે ને કંઈક અહીંયાના ભાવમાં સસ્તો રહે પણ ઇન્ડિયાના ભાવમાં જોવા જઈએ ને તો મોંઘો પણ પડે. જો અહીંયા આગળ બીજા સ્ટેશન ઉતરો તો ત્યાં આવી જૂની વસ્તુ બધી જડે છે ત્રાંબાની હાથે.
તો બજાર છે. ટૂંકમાં જૂનવાણી વસ્તુ બધી જડે અહીંયા. ત્રાંબાની બધી વસ્તુ કહેવાય. નેકલેસ, થોડા નેકલેસ ટેબલ રાખીને જા લોકો અહીંયા. આવી બધી વસ્તુઓ ચોપડીઓ આ તે અહીંયા જો બધી ત્રાંબાની જૂનવાણી વસ્તુ બધી છે અહીંયા સેલિંગ થાય છે. ટૂંકમાં આ લોકોને જે ભાવ તો નથી પૂછ્યો. ચાંદીની વસ્તુ આ બધી નેકલેસ વાળી વસ્તુ બધી મસ્ત નજારો. તો તમે જુઓ અહીંયા બિલ્ડિંગો છે એ એક સરખી આમ કલર વગરની હશે અને એક સરખા પાણકામાંથી બનેલી હશે. અમારી સાઈડ તો એક કલરવાળી હોય ને અહીંયા છે એ કંઈક અલગ જોવા જડે, એક જ હરેખ્યું. એટલે રૂમમાં એમ થાય કે પથ્થરમાંથી કેમ બની હોય એવું છે. અને અત્યારે જો બધા લોકો કામે વર્ગી ગયા અને દુકાનો ખુલી ગઈ. અહીંયા ટ્રેડિશનલ કપડાં જડે છે, ચંપલ જડે છે, બાકી ફ્રૂટ આ તે અને અમુક દુકાનનું કામ ચાલુ છે. અને આ જે રોડ ઉપર છે એમાં ટ્રેન આવક જાવક થાય છે. જો આ ભાઈ છે એ પણ તમે ચડી ગયા. અને વેધરમાં કંઈ ખબર નથી પડતી. થોડીક વાર તડકો આવે, થોડીક વાર ઠંડી લાગે છે, થોડીક વાર વરસાદ જેવું વાતાવરણ આવે. ને અહીંયા આ સિસ્ટમ વધારે સાયકલ લઈને લોકો કામે જાય. ટૂંકમાં બેટરીવાળી સાયકલ, પેડલ મારવા ના પડે આપણે, બરાબર એવું છે ભાઈ. તો જો આ સિગ્નલ છે તો અત્યારે અહીંયા માણસોને ઊભવાનું છે એટલે અમારે ઊભવું જ પડે. જ્યારે અહીંયા ગ્રીન થાય ત્યારે અમારે નીકળવું પડે, નકર આ લોકો નતા જાય. આવું છે ભાઈ. Song. પબ્લિક જો અહીંયા જોવા ઊભી ગઈ. Yeah.
અત્યારે વેધર કેવું મસ્ત થઈ ગયું છે, જોરદારનું. અને બિલ્ડિંગમાં તમે જુઓ એક જ કલર, લોખંડલામાં પણ એક જ કલર. અત્યારે હું જાઉં છું આપણે જે મોલ છે ગુજરાત ઇન્ડિયન મોલ છે ત્યાં જવું મારે. ઇન્ડિયન સ્ટોર ઇન ઇઝરાયલમાં, ઇન્ડિયન થોડી હોટલ હે ઇન્ડિયન પિચકદાના જેરુસલમમાં. આ છે ઓલ્ડ સિટી, જ્યાં વધારે અરબી કોરીએ છે. ભાઈ દે ભાઈ.